વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે લોકાર્પણ કરાયેલા 9000 એચપીના લોકોમોટિવ કારખાનાના પ્રથમ ફેઝના ઉદ્ઘાટન બાદ ગત સાંજે ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર દાહોદની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। દરમિયાન સ્ટેશન પર સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ભારત સ્ટેશનના કામોની સંક્ષિપ્તમાં જાણકારી મેળવી હતી। ત્યારબાદ રેલ મંત્રીનો કાફલો નવનિર્માણ પામેલા 9000 એચપીના લોકોમોટિવ કારખાનાના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા। દરમિયાન ઉપસ્થિત અશ્વિની વૈષ્ણવે રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્ર ડીઆરએમ તેમજ તેના ઉચ્ચ અધિકારીઓ પાસેથી કારખાનાની વિગત મેળવી હતી। આ દરમિયાન આ કારખાનું વર્ષ 2024ના ડિસેમ્બરમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।